ગરબાડા તાલુકાના ટુકીવજુ ગામે 15 વર્ષીય બાળક ઉપર દીપડાએ હુમલો કર્યો છે. દીપડાના હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા બાળકને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. નમસ્કાર, આપની સાથે હું પ્રિયાંક. જોતા રહો સમાચાર વિસ્તારથી. ગરબાડા તાલુકાના ટુકીવજુ ગામે કાકા જોડે બકરા ચરાવવા ગયેલા 15 વર્ષીય બાળક ઉપર દીપડાએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ટુકીવજુ ગામના રોજી ફળિયામાં રહેતા 15 વર્ષીય મિનેશભાઈ પરમાર આજરોજ સવારના સમયે તેના કાકા મહેશભાઈ પરમાર સાથે બકરા ચરાવવા માટે નદીની બાજુમાં ગયા હતા. તે દરમિયાન ત્યાં સંતાને બેઠેલા વન્ય પ્રાણી દીપડાએ એકાએક 15 વર્ષીય મિનેશભાઈ ઉપર હુમલો કરતા તેઓના માથાના ભાગે, શરીરના ભાગે, હાથના ભાગે તેમજ પગના ભાગે ઈજાઓ પહોંચી હતી, જેથી તેઓને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના સંબંધી ગરબાડા વન વિભાગને પણ જાણ કરવામાં આવી છે. મારા ભત્રીજાનું નામ મિનેશભાઈ દિનેશભાઈ. બકરા સારવા ગયા હતા અને અચાનક દીપડાએ હુમલો કર્યો. હા, કોને વાગ્યું છે? પરમાર મિનેશભાઈ દિનેશભાઈને. મારા ભત્રીજો થાય છે. કઈ વાગ્યું છે? અમે છે અહીંયા છે, ગાલ પર છે, માથાના ભાગમાં છે, હાથી ભંભેર્યો છે, શરીર પર છે, જરા પગમાં બી લાગ્યું છે. ઓકે.